ગયું તેજ ગયું સર્વ, ચંપાવું પગથી રહ્યું, રાખને રોશની જાતા સર્વથી ડરવું રહ્યું. જતાં પહેલાં કંઈક તો કરતો જાઉં, નહીં તો હું આવ્યો તે જાણશે કોણ. આમ વિચારીને હનુમાને લંકામાં પોતાનું પરાક્રમ બતાવતા જવાનો નિર્ણય કર્યો. અશોક વાડીમાં પ્રમદાવન નામે એક ભાગ હતો. તે વન રાવણને ખૂબ જ પ્રિય હતું. હનુમાને એ પ્રમદાવનના એક એક ઝાડને ઉખેડી નાખ્યું, જરાશયો તોડી નાખ્યા અને કીડાસ્થાનો ભાંગી નાખ્યા. વૃક્ષો ભાંગી જવાથી પશુ પંખીઓ ભયંકર ચીસો પાડવા લાગ્યા અને ભાગાભાગ કરવા લાગ્યા. આ કોલાહલ સાંભળી રાક્ષસીઓ જાગી ગઈ. જોયું તો આખું વન ઉજ્જડ અને અશોકવાડીના દરવાજા આગળ હનુમાન ઊભેલો. રાક્ષસીઓએ જઈ રાવણને વાત કરી કે કોઈ વાંદરાએ આવીને આખી વાડી ઉજ્જડ કરી નાખી છે. આ સાંભળી ચિત્તાની આગની પેઠે રાવણનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. દીવામાંથી બળતા તેલના ટીપા પડે તેમ તેની આંખોમાંથી ક્રોધના આંસુ પડ્યા. તેણે હુકમ કર્યો, પકડીને કેદ કરો એ બુઢિયાને. અસંખ્ય રાક્ષસો હથિયાર લઈને દોડ્યા અને હનુમાનને ઘેરી લીધો. એ જોઈ હનુમાને જોરથી પૂંછડું પછાડી ગર્જના કરી, રામનો જય હો, સુગ્રીવનો જય હો, હું રામનો દૂત છું, મારું નામ હનુમાન છે. તરત રાક્ષસો હનુમાનની ઉપર તૂટી પડ્યા. હનુમાનની પાસે હથિયાર નહોતું. તેણે આમ તેમ નજર કરી તો દરવાજાની ભોગર પર તેની નજર પડી. એકદમ ભોગર ઉપાડી તેણે ધડાધડ રાક્ષસોને દેવા માંડી. ઘડીકમાં રાક્ષસોનો ઘાણ ભરી ગયો. થોડા રહ્યા તે રાવણને સમાચાર કહેવા ભાગી ગયા. અશોકવાડીની વચમાં એક મોટો મહેલ હતો. તે તરફ હવે હનુમાનની નજર પડી. એકદમ કૂદીને તે મહેલની ઉપર ચડી ગયો અને ગર્જના કરી, રામનો જય હો, સુગ્રીવનો જય હો, હું રામનો દૂત છું, મારું નામ હનુમાન છે. પછી તેણે મહેલની ભાંગફોડ શરૂ કરી. રાક્ષસો દોડી આવ્યા. મહેલનો થાંભલો ઉપાડી હનુમાને તેમને પૂરા કર્યા. ભાગેલા રાક્ષસોએ રાવણને સમાચાર કહ્યા. એટલે રાવણે સેનાપતિ જંબુ માલીને હુકમ કર્યો, એકદમ એ વાંદરાને પકડી લાવો. જંબુમાલી રથમાં બેસીને ઉપડ્યો. હનુમાન વાડીના દરવાજા આગળ ઊભો હતો. જંબુમાલીએ હનુમાનની ઉપર જોરથી મારો ચલાવ્યો, પણ હનુમાનને ફરી ભોગર ઉચકી અને ઘડીકમાં જંબુમાલી દૂર ચાટતો થઈ ગયો. પછી રાવણે 7 પ્રધાન પુત્રોને મોકલ્યા. 7એને હનુમાને પૂરા કર્યા. પછી રાવણે 5 સેનાપતિઓને મોકલ્યા. તેમની પણ એવી જ દશા થઈ. હવે રાવણ ગભરાયો. તેણે ભરી સભામાં બૂમ મારી, છે કોઈ આ પૂંછડિયાને પકડી લાવે એવો? છે કોઈ એવો બહાદુર? વળી એક બહાદુર રાક્ષસ ઊભો થયો. તેનું નામ અક્ષકુમાર. તેણે હનુમાનને ઘાયલ સુદ્ધા કર્યો. પણ પછી હનુમાન એવા વેગથી એના પર તૂટી પડ્યો કે એના 8 ઘોડાને એ રથ બધું ખલાશ. પછી અક્ષકુમારને 2 ટાંટિયા ઝાલી એણે ઊંધે માથે ઉપાડ્યો અને પોતાના માથા પર ચક્કર ફેરવી જોરથી ધરતી પર પછાડ્યો. તરત અક્ષકુમારના રામ રમી ગયા. પછી રાવણે પોતાના દીકરા ઇન્દ્રજીતને મોકલ્યો. બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું. ઇન્દ્રજીતને લાગ્યું કે આ વાંદરો જેવો જબરો છે તેવો ચપર પણ છે. એ મરે તેમ લાગતું નથી. તેને જીવતો કેદ કરવાની યુક્તિ કરી.
તેણે એક એવું જબરું અસ્ત્ર છોડ્યું કે તેના આઘાતથી હનુમાન પડ્યો. તરત રાક્ષસો દોડી ગયા અને દોરડા વડે હનુમાનને બાંધવા લાગ્યા. હનુમાન બંધાયા તો ખરા, પણ દોરડાનું બંધન એમને માટે બહુ મજબૂત નહોતું, છતાં તે કાંઈ બોલ્યા નહીં. ઇન્દ્રજીત હનુમાનને લઈને રાવણની સભામાં ગયો. હનુમાને મનમાં કહ્યું, ઠીક થયું, રાવણની સભા જોવા તો મળી. હનુમાનને જોઈ રાક્ષસો બૂમો મારવા લાગ્યા, એને મારી નાખો, કાપી નાખો, ખાઈ જાઓ. લાલચોર આંખો કરી રાવણે પ્રધાનોને કહ્યું, એ પૂંછડિયાને પૂછી જુઓ કે તું કોણ છે અને શું કરવા અહીં આવ્યો છે. પ્રધાનોએ પૂછ્યું. તેના જવાબમાં હનુમાને કહ્યું, રામનો જય હો, સુગ્રીવનો જય હો, હું રામનો દૂત છું, મારું નામ હનુમાન છે. રાવણના કહેવાથી ફરી રાવણના પ્રધાને હનુમાનજીને પૂછ્યું, હે વાનર, સાચું બોલ, તે આ અશોકવાડીનો કેમ નાશ કર્યો? હનુમાને કહ્યું, હે રાવણ, મારે તને જોવો હતો, પણ અમસ્તા મળવાનું બને નહીં, એટલે મેં આ વાડી ખેદાન મેદાન કરી નાખી. રાવણે પૂછ્યું, પણ તારે અહીં આવવાનું કારણ શું? હનુમાને કહ્યું, આવવાનું કારણ તું પોતે. હે રાવણ, જાણ કે સીતા 5 ફણવાળી નાગણ છે. તું સીતાને હરી લાવ્યો ને, હું સીતાને શોધવા અહીં આવ્યો. તે તપસ્યા કરીને વૈભવ મેળવ્યો, પણ હવે પરસ્ત્રી પર કુદૃષ્ટિ કરીને તું એ તપોબળનો નાશ કરવા બેઠો છે. તે પૂર્વે સત્કર્મો કર્યા છે, પણ આજે અધર્મ કરે છે. એટલે અધર્મમાં લાગેલા માણસને પૂર્વના સત્કર્મનું ફળ મળતું નથી, પણ અધર્મનું જ ફળ મળે છે. હા, જો ઘણો મોટો ધર્મ કરો તો જરીક અધર્મનો નાશ થાય કરો. માટે તું હવે સમજ અને ચેત. ચૂપ કર બુઢિયા, કહી રાવણે રાક્ષસોને હુકમ કર્યો, માથું વાળી નાખો એનું. આ સાંભળી રાવણના નાના ભાઈ વિભીષણે ઊભા થઈ કહ્યું, હે રાવણ, આ વાનર દૂત તરીકે અહીં આવેલો છે, માટે એનો વધ કરવો એ પાપ છે. વળી તમે સિંહ થઈને દેડકાને મારશો, પણ આને સજા તો કરવી જ જોઈશે. રાવણે કહ્યું. વિભીષણે કહ્યું, સજા કરો, ખુશીથી કરો, ફટકા મારો, દામ દો, માથું મોડી નાખો, એવી ગમે તે સજા કરો, પણ દૂતનો વધ ન કરો. રાવણ જરા શાંત થયો. તેણે વિચાર કર્યો કે વાંદરાને પૂંછડું બહુ વાલું હોય છે, માટે વાંદરાનું પૂંછડું બારી મૂકો. છોને પછી એ પાંડો થઈને ફરતો એણે હુકમ કર્યો, આ બુઢિયાનું પૂંછડું સળગાવી એને આખા નગરમાં ફજેત કરીને ફેરવો. રાક્ષસોને મજા પડી. ફાટ્યા તૂટ્યા લુગડા લાવી તેમણે હનુમાનના પૂંછડા પર વીંટ્યા. પછી તેની ઉપર તેલ રેડી તેમણે ભડકો કર્યો. પૂંછડું બળબડ સળગ્યું કે હનુમાને પોતાની આસપાસ ઊભેલા રાક્ષસોના મોં પર જોરથી ઝાપટ્યું. રાક્ષસોએ તરત હનુમાનને ઝાલી લીધો અને એને લઈને લંકા નગરીમાં ફરવા નીકળી પડ્યા. કોઈ શરણાઈ વગાડવા લાગ્યા, કોઈ શંખ વગાડવા લાગ્યા અને બૂમો પાડી પાડીને બોલવા લાગ્યા અને મસ્કરીઓ કરવા લાગ્યા. રાક્ષસોએ હનુમાન સરઘસ આખા શહેરમાં ફેરવ્યું. આ સમાચાર એક રાક્ષસીએ સીતાને આપ્યા અને કહ્યું, અલી સીતા, પેલા લાલ મોના વાંદરાનું આવી બન્યું. પેટીઓ બહુ વાયરે ચડ્યો હતો. સીતાને વાર પડી. તેણે પૂછ્યું, કયો વાંદરો, શું થયું એને? રાક્ષસીએ કહ્યું, કયો તે પેલો અહીં આવ્યો તો તે, વાડી ઉજ્જડ કરી ગયો તે. રાવણે એની પૂંછડી સળગાવી છે ને, હવે બધે ગામમાં ફજેત કરી ફેરવે છે. હા હા હા, એની પૂંછડી કેવી બળબડ બળે છે. સીતાને આ સાંભળી એટલું દુઃખ થયું
કે એના દિલમાંથી શબ્દો નીકળી પડ્યા, હે અગ્નિદેવ, મેં મારા પતિની ખરા દિલથી સેવા કરી હોય તો હનુમાનને પૂંછડે ઠંડક થજો. અને તે જ ઘડીએ હનુમાનને લવાઈ લાગી કે આ શું? એકાએક મારે પૂંછડે બરફનો ગોરો મૂક્યો હોય એવી ઠંડક સાથી થઈ. તરત તેમને વિચાર સૂજ્યો કે બસ બહુ થયું. રાજા જોયો, રાજાની સભા જોઈ, એના કારભારીઓ જોયા, એની બુદ્ધિ જોઈ, એનું ગામ જોયું, ગામના લોકો જોયા. હવે છટકવું જોઈએ. એક આંચકો મારી તે રાક્ષસોના પંજામાંથી છૂટ્યા અને 2-5ને ઘડીકમાં ધૂળ ચાટતા કરી નાખ્યા. પછી તેઓ ગઢના દરવાજા પર ચડી ગયા. દરવાજા પર ઊભેલા હનુમાન સરકતા પૂંછડાને લીધે મધ્યાહનના સૂરજ જેવા શોભવા લાગ્યા. પછી હનુમાને લંકા નગરીના ઘરોના છાપરા પર કૂદાકૂદ કરવા માંડી. એક ઘરને સળગાવ્યું, પછી બીજું, પછી જોતજોતામાં આખી નગરી ભડભડ ભરવા લાગી. રાવણના પ્રધાનોના મહાલયો સળગ્યા. ઇન્દ્રજીતનો મહેલ પણ સળગ્યો. ન સળગ્યો એકમાત્ર વિભીષણનો મહેલ. હનુમાને મનમાં કહ્યું, વિભીષણ ધર્મ અધર્મનો ભેદ સમજે છે, એ ધર્મના માર્ગે ચાલનારો છે, એનું ઘર હું નહીં સળગાવું. ખુદ રાવણના મહેલને પણ હનુમાને આગ લગાડી દીધી. સોનાની જારીઓવાળા રત્નજડિત મકાનો બરી બરીને તૂટી પડવા લાગ્યા. 7-7 માળની હવેલીઓ તડાકા સાથે તૂટી પડવા લાગી. રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા અને બૂમાબૂમ કરવા લાગ્યા, હાય હાય, આ તે વાંદરો મુવો છે કે અગ્નિ પોતે છે? આગમાં અમારા બધા ઘરો બળી ગયા. ઘડીકમાં આખી લંકા નગરી બળીને ખાક થઈ ગઈ. પણ એ લાલ મોના વાંદરાનું વેંચ જેવડું પૂંછડું હજી બળી રહ્યું નથી. બળતા ઘરોમાંથી સ્ત્રીઓ બાળકોને લઈને ભોંય પર પડતું મૂકવા લાગી. સોનું રૂપું પીગળીને પ્રવાહી થઈ શેરીઓમાં વહેવા લાગ્યું અને નાસભાગ કરતા રાક્ષસો એ ઊના પ્રવાહમાં સપડાઈને શેકાઈ મરવા લાગ્યા. આગના ભડકા આકાશને અડવા લાગ્યા. બળતા મકાનોમાંથી વજ્રના જેવા કડાકા થવા લાગ્યા. આખી લંકા નગરી એક મોટા તેજના ગોરા જેવી દેખાવા લાગી. બળબડ પડતી આ લંકાને હનુમાન આનંદથી જોઈ રહ્યો. આખી નગરીને બાર્યા પછી સમુદ્રમાં જઈ તેણે પોતાનું પૂંછડું ઠાર્યું. પણ પછી હનુમાન એકાએક વિચારમાં પડી ગયો. તે બોલ્યો, અરે રે, ક્રોધમાં આવી મેં આ શું કર્યું? મારા પૂંછડાનું વેર લેવાનું મને કેમ સૂઝ્યું? વેરની ધૂનમાં હું આ શું કરી બેઠો? ધિક્કાર છે મને. ક્રોધમાં હું કાર્ય અકાર્યનો ભેદ ભૂલી ગયો. મેં આખી લંકાને બારી મૂકી. તેમાં સીતા બરી મુવા હશે તો? મારા વાનર વેડામાં જે કામ કરવા હું આવ્યો હતો તે જ મેં બગાડ્યું. હવે હું દેશમાં પાછો જઈને શું મોં બતાવીશ? આના કરતાં તો સરગતી લંકામાં પડીને બરી મરવું સારું. હનુમાન ઊંડા શોકમાં ડૂબી ગયો. એટલામાં એક વિચાર આવતા તેના મોં પર તેજ દેખાયું. તે બોલ્યો, અરે હા, હું કેવો મૂર્ખ છું. હું સમજું છું કે મેં લંકા નગરી બારી, પણ ક્યાં છે તે? બારવા ન બારવાનું સામર્થ્ય મારામાં ક્યાં હતું તે? જેણે મારા પૂંછડાને ઠંડુ કર્યું અને મને બરવા ન દીધો એણે જ લંકાને બારી છે. અને હું નથી, એ સીતાનું તપોબળ છે. એણે મારા પૂંછડાને બાર્યું નહીં તો સીતાને તો કેમ જ બારે? ના ના ના, મારું હૃદય કહે છે કે સીતા સુરક્ષિત છે. આ વિચારો આવતા એકદમ તે બોલી ઉઠ્યો, લોકનાથ રઘુવીરનો જય, સીતાનો જય. રાવણને સભામાં બેઠેલો જોયા પછી હનુમાન એની કાંતિ, બળ
અને ધૈર્યના વખાણ કરે છે. કહે છે કે એનામાં તમામ ઉત્તમ લક્ષણો છે. જો એક અધર્મ એનામાં ન હોય તો એ દેવોનો પણ દેવ બની જાય. આનો અર્થ એ કે તમામ ઉત્તમ લક્ષણો છતાં માત્ર દુર્ગુણને લીધે માણસ પતનની ઊંડી ખાઈમાં ગબડી પડે છે અને પોતાનાનો નાશ કરે છે. હનુમાનનો રાવણ સાથેનો વાર્તાલાપ જોતા જણાય છે કે હનુમાન ગૂઢ તત્વજ્ઞાનના પણ અભ્યાસી છે. રાવણના દરબારમાં એમણે બતાવેલી હિંમત એમની અજોડ સ્વામી ભક્તિમાંથી પેદા થયેલી છે. સતી કંઈ શાપ દે નહીં એવી એક ઉક્તિ છે. શાપ દેવાથી તપોબળનો નાશ થાય છે એવું વિશ્વામિત્રના દ્રષ્ટાંત પરથી આપણને જાણવા મળ્યું છે. અહીં સીતા હનુમાનને પોતાની ખાતર દુઃખમાં આવી પડેલો જોઈ તેના કલ્યાણને માટે પ્રાર્થના કરે છે અને પોતાની દઢ પતિભક્તિને હોડમાં મૂકે છે. પહાડોને નમાવવા સમર્થ થાય એવું સીતાનું સતીત્વ પોતાના ભક્તના પૂંછને સરકતું બચાવી લે એમાં કાંઈ આશ્ચર્ય નથી.